નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થિયરી પૂરી થઈ ગયેલી છે અને ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ પણ પૂરા થઈ ગયા છે. હવે આપણે છે એમસીક્યુ કે જે તમે ડાઉટ્સ આપેલા છે તે એમસીક્યુ આપણે સોલ્વ કરાવવાના છીએ. તો તેમાં 9મા પેજ ઉપર 70મા નંબરનો એમસીક્યુ બળનો આઘાત. તો એમાં સિમ્પલ જવાબ છે જ સી જવાબ આવશે. પદાર્થ પર લાગતું બળ અને બળ લાગતું હોય તે દરમિયાનના સમયનો ગુણાકાર. બળનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર થયો, વ્યાખ્યા પ્રમાણે વાત છે, સૌ સિમ્પલ, બળ અને એ માટે લાગતા સમયનો ગુણાકાર. ત્યાર પછી આપણે 91મા નંબરનો એમસીક્યુ છે. 10³ કિલોગ્રામ દળના એક વેગન 50 કિલોમીટર પર અવરના વેગથી ગતિ કરે છે. તેમાં ઉપરથી વરસાદ પડતા 250 કિલોગ્રામ પાણી ભરાઈ જાય તો વેગન કેટલી ઝડપથી ગતિ કરશે? હવે માની લ્યો કે વેગન છે, વેગમાન સંરક્ષણ પ્રમાણે આપણે આગળ વધીશું. ભાઈ વેગન ઘટના પહેલાં, ઘટના કઈ છે? વરસાદ પડવાની ઘટના છે, એટલે ઘટના પહેલાં કુલ વેગમાન અને ઘટના પછી કુલ વેગમાન એટલે દળ ગુણ્યા વેગ આવશે. તો તમે જોઈ શકો શરૂઆતમાં દળ કેટલું હતું? 10³ કિલોગ્રામ જેટલું વેગનનું દળ હતું અને 50ની ઝડપે વેગન જતું હતું, બરાબર. એટલે આ વેગમાન થઈ ગયું, પ્રારંભિક કુલ વેગમાન. પછી શું થયું? 10³ એટલે 1000, એટલે પછી એમાં 250 જેટલું વેગનમાં પાણી ભરાઈ ગયું. એ ડબ્બામાં આટલું વધારાનું પાણી વરસાદને કારણે ભરાઈ ગયું, 250 કિલોગ્રામ જેટલું. તો હવે એનું દળ થઈ ગયું 1000 વત્તા 250 એટલે 1250 જેટલું દળ થઈ ગયું છે. અને પછીનો આપણે વેગ શોધવાનો છે. તો V = આ આપણા માટે છે ભાઈ 1000 ગુણ્યા 50, એટલે V = 50 ગુણ્યા 10³ ના છેદમાં 1250. સાદુરૂપ આપી દો એટલે આપણે છે ભાઈ 91માં જવાબ મળી જશે સી. 40 કિલોમીટર પ્રતિ અવર જેટલું આપણે છે જવાબ મળી જશે સાદુરૂપ આપ્યા પછી. ત્યાર પછી આપણે 103 નંબરનો એમસીક્યુ છે. 103 નંબરના એમસીક્યુમાં એક પ્રવાહી છે એ ભાઈ કાચના બીકરમાં આવી રીતે ભરેલું છે અને તેમાં છે ધારો કે આ બીકરને એ જેટલા પ્રવેગથી ગતિ કરાવવામાં આવે તો આ પાણી ઉપર આભાસી બળ લાગશે ગતિની વિરુદ્ધ દિશામાં, જેથી આ પ્રવાહી છે એ આ બાજુ આમ ઉપર ચડશે, બરાબર. આ બાજુ ઉપર ચડશે, જેથી શું થશે? કંઈક આવી રીતે પ્રવાહીનું તમને છે સ્વરૂપ જોવા મળશે. જો આ એ જેટલા પ્રવેગથી આખું બીકર આ બાજુ જો ગતિ કરશે તો પાણીને પ્રવેગની વિરુદ્ધ દિશામાં આભાસી બળ લાગશે અને પાણી આ બાજુ ઉપર ચડશે, એટલે કે સી જવાબ આવશે. ત્યાર પછી આપણે 104 નંબરનો એમસીક્યુ છે, જોવો જોઈએ. 104 નંબરના એમસીક્યુમાં V વેગથી ગતિ કરતો m દળનો એક પદાર્થ દિવાલ સાથે અથડાય છે. જો અથડામણ બાદ પદાર્થનો વેગ તેટલા જ વેગથી પાછો ફરતો હોય તો તેના વેગમાનમાં થતો ફેરફાર કેટલો થાય? તો આ ભાઈ સમજો દિવાલ અને એક દડો આમ જઈ રહ્યો છે. તો પ્રારંભિક વેગમાન એમ V વિચાર કરો અને આ દડો ભટકાઈને એટલા જ વેગથી પાછો ફરી રહ્યો છે, એટલે ઝડપનું મૂલ્ય નથી બદલાતું, માત્ર શું બદલાય છે? તેની દિશા. જો આવી રીતે વાત થઈ એટલે દિશા બદલાણી એટલે આપણે માઇનસ લખ્યું, દડાનું દળ બદલાય નહીં, બરાબર. તો વેગમાનમાં થતો ફેરફાર, વેગમાનનો ફેરફાર એટલે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન, એટલે કે અહીંયા આવશે ભાઈ mv માઇનસ 2mv, એટલે આપણે પસંદ કરીશું 2mv. શું કામે? કારણ કે અહીંયા વેગમાનના ફેરફારનું મૂલ્ય જ જવાબમાં લખેલું છે એટલા માટે.
ત્યાર પછી 107 નંબરમાં જો એક માણસ 200 ગ્રામ દળની 107 નંબરમાં એક માણસ છે એ 200 ગ્રામ દળ 200 ગ્રામ એટલે 10⁻³ એટલે 0.2 કિલોગ્રામ દળની ગોળી 5 મીટર પર સેકન્ડની ઝડપથી છોડે છે. 5 મીટર પર સેકન્ડના ઝડપથી ગોળી છોડે છે. 5 મીટર પર સેકન્ડની ઝડપથી ગોળી છોડે છે. બંદૂક 1 કિલોગ્રામની છે તો બંદૂક કેટલા વેગથી પાછી ફેંકાશે? બંદૂક 1 કિલોગ્રામની છે એટલે આપણે હમણાં આના જેવો જ એક વાત આપણે દાખલામાં હતી. ધારો કે આ બંદૂક છે ને આ બંદૂકનું દળ છે 1 કિલોગ્રામ જેટલું છે, બરાબર. ગોળી છૂટે છે તો બંદૂકને પણ એટલું જ વેગમાન પ્રાપ્ત થશે. જેટલું ગોળીને મળશે એટલું જ બંદૂકને મળશે. કારણ કે પ્રારંભમાં ગોળી નહોતી છૂટી ત્યારે હકીકતમાં કુલ વેગમાન 0 હતું. ગોળી છૂટ્યા પછી ગોળીને જેટલું વેગમાન મળશે એટલું જ રાઇફલને જો વેગમાન પ્રાપ્ત થાય તો કુલ વેગમાન છે 0 રહેશે. કારણ કે આ બે વેગમાનનો ટોટલ કરો, કારણ કે બે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એટલે ટોટલ છે સદિશ સરવાળો આપણે 0 મળશે. એમ લઈને બંદૂક કેટલા વેગથી પાછી ફરશે. તો ટૂંકમાં વાત એવી થઈ કે ભાઈ ગોળીને જેટલું વેગમાન પ્રાપ્ત થશે બંદૂકને એટલું જ વેગમાન પ્રાપ્ત થશે. એક આપણે સોલ્વ કરેલું છે સેમ વેરાયટી. તો અહીંયા છે ભાઈ 1 કિલોગ્રામ, ગોળીનું દળ છે 0.2 અને v બરાબર 5 એટલે આપણે જવાબ મળશે 1 જવાબ આપને પ્રાપ્ત થશે 1 મીટર પર સેકન્ડ. તો આ 107 નંબરનો MCQ થઈ ગયો છે, જોવું જોઈએ. સાથે સાથે બધાએ લખતા રહેજો એટલે વાંધો ન આવે. તો ત્યાર પછી આપણે આગળ વધીએ તો આપણી પાસે સ્ટોરી કંઈક આવી રીતે છે, જોવું જોઈએ. વેગમાન સંરક્ષણ ઉપર આધારિત વાત હતી. ત્યાર પછી આપણે 107 પછી આપણે 108 નંબર રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ એ ખાલી જગ્યાને સમતુલ્ય છે તો ન્યૂટનના ત્રીજા નિયમને, કારણ કે હમણાં જ આપણે ઉદાહરણ હતું કે જેટલું રાઇફલ ગોળી ઉપર બળ લગાડશે સામે એટલું જ ગોળી રાઇફલ ઉપર બળ લગાડશે. બંને ન્યૂટનના ત્રીજા નિયમ પર આધારિત. ત્યાર પછી 115મા નંબરનો MCQ આપણે છે ડાઉટ્સવાળા લેક્ચરો હતા એમાં કરાવેલો છે. ત્યાર પછી 120 નંબરનો MCQ જે પણ આપણે લગભગ છે આપણે કરાવેલો જ છે, તેમ છતાં પણ ઘણા વિદ્યાર્થીઓ ફરમાઈશ કરે છે કે એમ દળવાળા પદાર્થ પર 3 બળો લાગુ પડે છે અને જેમાં F2 અને F3 બળ છે એ પરસ્પર લંબરૂપે છે. F2 બળ અને આ F3 બળ એ બે કેવા છે? પરસ્પર લંબરૂપે છે. અને આપણને એમ કીધું છે કે એ કોણ સ્થિર છે. સ્થિર કોણ હોય તો ત્રણેય બળ છે, ત્રીજું બળે કંઈક આ બાજુ લાગતું હોય તો જ પરિણામી બળ શું થાય? 0 થાય. F1 વેક્ટર પ્લસ F2 વેક્ટર પ્લસ F3 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 0 થાય. હવે અહીંયા છે આપણા માટે આ F1 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકાય? અહીંયા F1 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકાય અને આ બાજુ લઈ જાઓ તો માઇનસ F2 વેક્ટર પ્લસ F3 વેક્ટર આવી રીતે થાય. તો અહીંયા છે આ F1 અને F2 F3 બરાબર. તો અહીંયા છે આપણા માટે
એનો મતલબ એવો થયો કે F1નું મૂલ્ય F2 પ્લસ F3 જેટલું જ પણ એનાથી વિરુદ્ધ દિશામાં પ્રાપ્ત થશે. તો અહીંયા છે આપણા માટે, ધારો કે આપણા માટે વિચાર કરો તો F1 બળ હટાવી લેવામાં આવે તો તંત્રનો પ્રવેગ કેટલો થાય? F1 બળ દૂર કરી નાખવામાં આવે તો હકીકતમાં છે અહીંયા બે જ બળ વધશે, F2 અને F3 બે જ બળ વધશે. તો તંત્રનો પ્રવેગ બરાબર છે પરિણામી બળ આવશે F2 પ્લસ F3, કારણ કે F1 તો ગાયબ કરી નાખ્યું, બરાબર. તો F2 પ્લસ F3 છેદમાં m, F2 પ્લસ F3નું મૂલ્ય કેટલું છે? F1 જેટલું. તો આમ લખવું હોય તો એ ચાલી શકે, કારણ કે આ ઓપ્શન આપ્યો જ નથી. આ ઓપ્શન આપ્યો હોય તો આપણે એને વેલિડ ગણી શકાય. ત્યાર પછી 128 નંબરમાં જોવો જોઈએ, સંપર્ક બળને સંકેતમાં R વડે દર્શાવી શકાય છે. સંપર્ક બળ તમને યાદ હોય તો આપણે છે ચર્ચા કરેલી હતી કે ભાઈ આ લંબ બળ છે, આ ઘર્ષણ બળ છે, અને એ બેયનું પરિણામી બળ લ્યો તો એને સંપર્ક બળ કહેવાય ને. એ સંપર્ક બળને R વડે દર્શાવવામાં આવે છે. આવું આપણે થિયરીમાં આપણે વિચાર કરેલો છે જ્યારે આપણે ઘર્ષણ બળની ચર્ચા કરી હતી ત્યારે. ત્યાર પછી આપણે 130 નંબરમાં સમક્ષિતિજ સાથે 60 અંશનો ઢાળ પર મૂકેલ 10 કિલોગ્રામના પદાર્થ પર લાગતું બળ કેટલું હશે? લાગતું લંબ બળ આપણે શોધવાનું. આ ઢાળ ઉપર એક પદાર્થને મૂકવામાં આવે છે 30 અંશના ઢાળ ઉપર. આ થઈ ગયો પદાર્થ અને એના ઉપર લાગે છે આ ગુરુત્વાકર્ષણ બળ mg. હવે તમે એમાં જોઈ શકો કે અહીંયા છે ભાઈ 30નો ખૂણો, તો અહીંયા 30નો ખૂણો બની જાય. આ mgનો અહીંયા શું બની શકે ભાઈ? પાસેનો ઘટક એટલે mg cos 30 થઈ શકે, બરાબર. અને સપાટીને લંબ રૂપે શું હોઈ શકે? અહીંયા લંબ બળ હોઈ શકે. રેડી? તો અહીંયા જો આ પદાર્થ સ્થિર રહેતો હોય, આ ઊભી અક્ષ ઉપર સ્થિર જ છે, જેથી આપણે લંબ બળનું મૂલ્ય કેટલું હશે? mg cos 30 જેટલું હશે. એ પદાર્થનું દળ આપણને આપવામાં આવે છે 10 કિલોગ્રામ. g બરાબર એ 10 આપણે લઈ લઈએ. cos 30 બરાબર અહીંયા છે આપણા માટે cos 60 છે, અહીંયા છે રકમમાં 60નો ખૂણો છે. તો cos 60 બરાબર આપણી પાસે cos 60 બરાબર 1/2 થઈ જશે, એટલે 50 ન્યૂટન જેવો જવાબ આપણને પ્રાપ્ત થઈ જાય. ત્યાર પછી 131માં સ્થિત ઘર્ષણ બળનું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ ખાલી જગ્યા હોય છે. સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં ઓછું હોય, સીધી વાત છે. સામાન્ય સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય એ મહત્તમ કરતાં કેવું હોય? ઓછું હોય, દેખીતી વાત છે. ત્યાર પછી 134માં કોનો ઘર્ષણાંક ઓછો હોય? ગતિકનો કે સ્થિતનો? તો ગતિક ઘર્ષણાંકનો ઘર્ષણાંક ઓછો હોય છે. આપણે થિયરીમાં લખેલું છે મ્યુ કે લેસ ધેન મ્યુ એસ આવશે, સી જવાબ. ત્યાર પછી 141 નંબર છે, જેમાં મ્યુએસની એક વેલ્યુ સરેરાશ કે સ્થિત ઘર્ષણાંકની વેલ્યુ સરેરાશ કેટલી હોય છે? 0.01 થી 1.5 જેટલી હોય. એ જનરલ નોલેજનો પ્રશ્ન થઈ ગયો. આપણે ટેક્સમાં એના ડેટાનો ઉલ્લેખ આવતો નથી, પણ ડેટાબેઝ તરીકે યાદ રાખી લ્યો. એમ કંઈ જરૂર નથી, કોઈ પરીક્ષાઓમાં કે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં છે પૂછાશે નહીં, કારણ કે સામાન્ય રીતે ડેટાબેઝવાળી વસ્તુ છે પૂછાતી નથી, બરાબર. શું કામ એ નથી પૂછાતી એ પણ તમને પ્રશ્ન થાય, કારણ કે હંમેશા ફિઝિક્સના માણસો છે ફિઝિક્સ ઉપર જ કોન્સન્ટ્રેટ કરે. ફિઝિક્સમાં એવી કોઈ ખાલી જગ્યા ન પૂછાય કે ભાઈ ન્યૂટનનો પ્રથમ નિયમ ખાલી જગ્યા સાલમાં ન્યૂટને આપેલો હતો, કે ભાઈ આઇન્સ્ટાઈનને નોબેલ પારિતોષિક ખાલી જગ્યા સાલમાં આપવામાં આવેલું હતું. ભલે ટેક્સ્ટ બુકમાં માની લો કે લખેલું હોય કે, તેમ છતાં એ લોકો કોઈથી પૂછશે નહીં, કારણ કે આ લોકો જનરલ નોલેજની પરીક્ષા નથી લેતા, આ લોકો ફિઝિક્સની પરીક્ષા લે છે એટલા માટે, બરાબર. એટલે ફિઝિક્સ ઉપર હંમેશા ફિઝિક્સના માણસો પ્રાધાન્ય આપશે. સારું, તો 149 નંબર, 500 કિલોગ્રામ દળનો એક અશ્વ સપાટ રસ્તા પર 1500 કિલોગ્રામ દળના
ગાડાને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ધારો કે ગાડું સમજી લ્યો, આ સમજી લ્યો કે આ અશ્વ છે, અશ્વની આકૃતિ અત્યારે દોરવી પોસાય એવું છે ને, આ અશ્વના પગ થઈ ગયા, રેડી। હવે આ અશ્વ છે એ પોતે છે ભાઈ 500 કિલોગ્રામનો છે, ગાડી 1500 કિલોગ્રામની છે, ઘોડા ગાડી ટૂંકમાં ગાડી 1500 કિલોગ્રામની છે। નીચેનો ઘર્ષણાંક છે 0.2 જેટલો ઘર્ષણાંક છે। અશ્વ આગળ દિશામાં કેટલું બળ લાગતું હશે? હવે આગળની દિશામાં છે બળ લાગતું હશે, કંઈક બળ લાગતું હશે માની લ્યો, તો સામે ઘર્ષણ બળ છે, સામે ઘર્ષણ બળ છે વિરોધ કરતું હશે, અને જે મળશે તે પરિણામી બળ પ્રાપ્ત થશે, અને એ પરિણામી બળ દ્વારા આ ઘોડાગાડીમાં પ્રવેગ ઉત્પન્ન થતો હોવો જોઈએ। તો આગળની તરફ બાહ્ય બળ માઇનસ ઘર્ષણ બળ, જે ગતિ ઘર્ષણ બળ હશે, આગળની દિશામાં બાહ્ય બળ F છે એ આપણે શોધવાનું છે। ગતિ ઘર્ષણ બળનું મૂલ્ય અત્યારે આપણે અહીંયા શું લખી શકાય? મ્યુ કે એન, અને એન બરાબર આપણા માટે આવશે mg, એન બરાબર mg આવશે। લંબબળ એટલે આપણા માટે ઘોડા અને ગાડી બે માટે લંબબળ, તો m1 + m2 × g આવશે, ઘોડા અને ગાડી બેનું ટોટલ દળ, અને પરિણામી બળ બરાબર આપણે આવશે દળ ગુણ્યા પ્રવેગ, પરિણામી બળ બરાબર આપણે આવશે દળ ગુણ્યા પ્રવેગ। તો દળ ગુણ્યા પ્રવેગ એટલે બેયના દળ ગુણ્યા પ્રવેગ, અને બેયના દળનો ટોટલ કેટલો થાય છે આપણી પાસે 2000। પ્રવેગ કેટલો છે? પરિણામી પ્રવેગ કેટલો છે? એ બરાબર આગળની દિશામાં 1 છે। મ્યુ કે બરાબર કેટલા છે જોવો જોઈએ, આપણી પાસે 0.2 છે, અને એન બરાબર આપણે આ બેયનું વજન એટલે 2000 ગુણ્યા જી એટલે 10। તો અહીંયા એફ બરાબર આપણે અહીંયા ભાઈ આ 20000 થઈ જશે, 20000 ગુણ્યા 0.2 એટલે થઈ જાય 4000 થઈ જશે, આ 4000 આ 2000, તો ટૂંકમાં બાહ્ય બળ લાગતું હશે 6000 ન્યૂટન જેટલું આગળની દિશામાં બાહ્ય બળ લાગતું હોવું જોઈએ। ટૂંકમાં વાત એવી છે, એ જો સિમ્પલ વાત છે કે આગળની દિશામાં 6000 ન્યૂટન જેટલું બાહ્ય બળ લગાડવામાં આવે તો વિરોધ કરતું ઘર્ષણ બળ 4000 ન્યૂટન લાગે, એટલે પરિણામી બળ 2000 ન્યૂટન થાય ને, એ પરિણામી બળ દ્વારા અશ્વ અને ઘોડો ઘોડો અને ગાડી એટલે અશ્વ અને ગાડી બંને છે એ 2000 ન્યૂટનના પરિણામી બળથી છે ખેંચાય છે, અને જેના કારણે તેમાં પ્રવેગ ઉદ્ભવે છે એમ આપણે કહી શકાય। ત્યાર પછી એક ટ્રક સમક્ષિતિજ સપાટી પર 150 નંબરનો MCQ છે। 1 કિલોગ્રામ દળનો બ્લોક રાખેલ છે, ટ્રક 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે તો બ્લોક પર લાગતું ઘર્ષણ બળ કેટલું હોય? તો બ્લોક પર લાગતું ઘર્ષણ બળ કેટલું હશે? તો અહીંયા છે આપણા માટે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે તો એના ઉપર આભાસી બળ લાગશે, અને આભાસી બળને રોકવા માટે ઘર્ષણ બળ લાગવું પડે, કારણ કે માની લ્યો કે આ ટ્રક છે, અહીંયા એક પદાર્થ પડ્યો છે, ટ્રક આ બાજુ પ્રવેગી ગતિ કરે તો એના ઉપર અંદર મૂકેલા પદાર્થની સપાટી ઉપર પદાર્થ પ્રવેગી ગતિ કરે એનાથી વિરુદ્ધ દિશામાં ભાઈ બળ લાગવું પડે, તો અહીંયા શું આવશે? ઘર્ષણ બળ। ઘર્ષણ બળ છે અહીંયા છે આ પદાર્થની નીચેની સપાટી વચ્ચે ઘર્ષણ બળ છે, આપણે વિચાર કરવાનું થાય, તો ઘર્ષણ બળ F = આપણા માટે શું થશે? ઘર્ષણ બળ F બરાબર આપણા માટે સિદ્ધ ઘર્ષણ બળ μs n આવશે, n બરાબર mg આવશે। તો μs બરાબર આપણા માટે શું થાય જોવો જોઈએ, μs બરાબર 0.6 આવશે જોવો જોઈએ, અને m બરાબર 1 કિલોગ્રામ છે, g બરાબર 10 આપણે જો વિચાર કરી લઈએ,
તો આ જે સિદ્ધ ઘર્ષણ બળ આપણને છે અત્યારે 6 મળશે હકીકતમાં, પણ આ જે સિદ્ધ ઘર્ષણ બળ મળશે એ મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળ મળશે. અહીંયા આપણે લખવું હોય તો લખી શકાય, આ છે મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળ. તો હાલો ભાઈ ફાઇનલ થઈ ગયું કે અત્યારે તો કેટલું ઘર્ષણ બળ લાગશે. હવે જો આપણે છે વિચાર કરવાની વાત આવશે તો આભાસી બળ કેટલું લાગશે એટલું જ ઘર્ષણ બળ લાગે. જો બ્લોક સ્થિર રહેતો હોય અને સ્થિર રહેતો જ હશે, શું કામે? આભાસી બળ બરાબર ઘર્ષણ બળ. આભાસી બળ કેટલું લાગશે ભાઈ? દળ ગુણ્યા પ્રવેગ. તો આનું દળ કેટલું? 1 અને પ્રવેગ કેટલો છે? 5. તો ઘર્ષણ બળ 5 આપણને પ્રાપ્ત થશે. તો અહીંયા છે આપણે જવાબમાં લખી નાખીએ કે ભાઈ ઘર્ષણ બળ અત્યારે 5 ન્યૂટન બળ ઉદ્ભવતું હોવું જોઈએ. આપણે ચેક શું કર્યું કે પહેલાં મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળ શોધી લીધું, બરાબર? નહીંતર અહીંયા આપણે એમને માની લીધું હોત ને કે ભાઈ પદાર્થ સ્થિર જ રહેતો હોય તો ડાયરેક્ટ આ થઈ જ જાત. પણ માની લ્યો કે આ પદાર્થનું મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળ 5 કરતાં નીચું હોત તો આ પદાર્થ છે એ હકીકતમાં ખસવા લાગ્યો હોત, પરિણામી બળ લાગ્યું હોત, તો આપણે જવાબ ખોટોય પડે. એટલે આપણે પહેલાં નક્કી કર્યું કે આ પદાર્થ અને જે પદાર્થ છે એ ટ્રકની નીચેની સપાટી ઉપર રહેલો છે એ વચ્ચે જે મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળ છે એ 6 ન્યૂટન જેટલું છે, બરાબર? તો અહીંયા છે આભાસી બળ અને ઘર્ષણ બળ. એટલે હવે નક્કી થઈ ગયું કે આભાસી બળ કેટલું લાગતું હોય છે કે દળ ગુણ્યા પ્રવેગ જેટલું, એટલે કે દળ છે 1 અને પ્રવેગ છે 5. તો આભાસી બળ લાગતું હશે 5, તો સામે ઘર્ષણ બળે 5 લાગી શકે. શું કામે? મહત્તમ 6 છે એટલા માટે, બરાબર? એકદમ સરસ મજાની વાત હતી. એટલે હવે જવાબ આવશે 5 જવાબ આપણે છે આવશે, એ જવાબ આપણે આવશે. તો આમાં સાથે સાથે બધાએ લખતા રહેજો. MCQ બધા નોટ્સ બનાવવાની થાય. તો ત્યાર પછી આપણી પાસે ધારો કે 151 નંબર છે. જુઓ, 100 ગ્રામ દળનો પદાર્થ છે. 100 ગ્રામ દળ એટલે કે ભાઈ આ થઈ ગયું 100 ગ્રામ. 100 ગ્રામ એટલે 0.1 કિલોગ્રામ જેવું થાય. અને પદાર્થ 30 અંશના ઢોળાવાળી સપાટી પર સરકી રહ્યો છે. એટલે કે આવી રીતે છે આ 30 અંશનો ઢાળવાળી સપાટી, તો એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય. હમણાં જ આપણે લખ્યું હતું ખૂણાની પાસે આ ખૂણો આ mg cos 30 આવશે, આ બાજુ આવશે તે mg sin 30 આવશે. રેડી? તો હવે વાત એવી છે કે મ્યુ બરાબર 1.7 હોય તો કેટલું ઘર્ષણ બળ અનુભવશે? તો અહીંયા છે આપણા માટે ભાઈ આનાથી વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગતું હશે. એક અહીંયા શબ્દ આપણે છે એડ કરી દઈશું. અહીંયા છે આપણે એક શબ્દ એડ કરી દઈશું કે ભાઈ ઘર્ષણ બળ કેટલું અનુભવશે. તો એના માટે આપણે છે ભાઈ ધળ આપણા માટે જ મેં જોવું જોઈએ F બરાબર તો અહીંયા છે આપણા માટે 100 ને આપણે છે 51માં આપણે છે થોડોક આપણે છે ભાઈ થોડોક આપણે છે ફેરફાર કરીએ છીએ. અહીંયા જો જોઈએ અહીંયા છે F બરાબર આપણે શું લખવાનું થાય? મ્યુ કે એન લખવાનું થાય, બરાબર? અને મ્યુ બરાબર આપણે આપેલા છે. એન બરાબર આપણે શું લખશું? mg cos 30. રેડી?
આવી રીતે લખવાનું થશે આમાં, જોજો બરોબર. અહીંયા આવશે mg cos 30. તો એ મ્યુ બરાબર જો કેટલા આપેલા છે આપણને રકમમાં 1.7 આપેલા છે. પદાર્થનું દળ જો જોઈએ 100 ગ્રામ એટલે 0.1 આપેલું છે, અહીંયા એ પણ જોઈ શકાય ને. ત્યાર પછી આપણને છે કોસ g બરાબર 10 આપેલા છે અને cos 30 બરાબર √3/2 છે. તો આ 10 અને 0.1 તો બે કેન્સલ થઈ ગયા એટલે 1.7 ગુણ્યા √3 ગુણ્યા 1 આવી રીતનું છે. આ √3/2 આમ ડાયરેક્ટ નથી લખેલા, જોવું જોઈએ. એટલે જવાબ આપણને છે 151માં બી જવાબ આવી જશે. જો ઘર્ષણ બળ F બરાબર મ્યુ n લખવાનું થશે, n બરાબર mg cos 30 હમણાં જ આપણે લખ્યા હતા. ત્યાર પછી 154 નંબર છે, જોવું જોઈએ. 154 નંબરમાં એક કાર કે સુરેખ પથ પર 100 મીટર પર સેકન્ડની ઝડપથી જઈ રહી છે. સમજો આ કાર છે અને આ કાર છે એ કેટલી ઝડપે જઈ રહી છે? પ્રારંભિક ઝડપ એની 100 મીટર પર સેકન્ડ છે. સો મીટર પર સેકન્ડ છે ને કારનું એન્જિન બંધ થઈ જાય છે. કારનું એન્જિન બંધ થઈ જાય તો કેટલા અંતર કાપીને અટકી જશે? કેટલું અંતર કાપીને અટકી જશે? x બરાબર, તો કારનું એન્જિન બંધ થઈ જાય તો ટાયર અને નીચેની સપાટી વચ્ચે જે ઘર્ષણ બળ ઉદ્ભવતું હોય એ ઘર્ષણ બળને કારણે એમાં પ્રવેગ ઉદ્ભવશે. તો પ્રવેગ બરાબર જે ભાઈ ઘર્ષણ બળના છેદમાં દળ, તો ઘર્ષણ બળ બરાબર આપણે અહીંયા શું લખી શકાય? મ્યુ કે n બરાબર જો શું લખાય? જો ભાઈ બળના છેદમાં દળ એટલે કે પ્રવેગ, બરાબર. તો અહીંયા છે ભાઈ n બરાબર શું લખાય? આપણે n બરાબર લખાય mg, જોજો, અને આ mm ઉડી જાય તો એ બરાબર ફાઇનલી આપણે શું મળી ગયું છે ભાઈ? પ્રવેગ મ્યુ કે g જેટલો પ્રવેગ. અને એમાં ઘર્ષણાંકનું મૂલ્ય આપણે આપ્યું છે 0.5, g બરાબર 10. તો તંત્રમાં એટલે કે આ મોટર ગાડીમાં ઉદ્ભવતો પ્રવેગ કેટલો છે? 5 જેટલો. એ પણ હું માઇનસ લેવાનો છું. શું કામે? કારણ કે આ પ્રતિપ્રવેગ ગતિ કાર ગતિ કરશે. કાર પ્રતિપ્રવેગ ગતિ શું કામે? એન્જિન બંધ થઈ ગયું છે. ટાયર અને રોડ વચ્ચે જે ઘર્ષણ ઉદ્ભવે છે એની ઘર્ષણને કારણે છે પ્રવેગ ઉદ્ભવે છે અને એ પ્રતિપ્રવેગ છે જેનાથી કાર અટકી જાય છે. તો સમીકરણ આપણે છે ભાઈ લાગુ પાડી દઈએ છીએ. v² - v02 બરાબર 2ax, અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ 100 એનો વર્ગ અને પ્રવેગ માઇનસ આપણે છે લેવાનો છે -5 અને x શોધવાનો છે. સાદુરૂપ આપ્યા પછી આપણને 1000 મીટર મળી જશે. આ બે બાજુ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો આવી રીતે થઈ ગયું. જોવું જોઈએ 154 નંબર. તો હવે જો સમક્ષિતિજ રોડ પર ટાયર અને રસ્તા વચ્ચેનો ઘર્ષણાંક 0.8 હોય તો 8 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર રસ્તા પર મોટરસાયકલને સ્લીપ થયા સિવાય હંકારવું હોય તો મહત્તમ ઝડપ કેટલી? હમણાં જ આપણે સૂત્ર તાર્યા છેલ્લા લેક્ચરમાં. આધારો કે આમ સમક્ષિતિજ વળાંકવાળો રસ્તો છે, આવી રીતે આ સમક્ષિતિજ વળાંકવાળો રસ્તો, અને એ સમક્ષિતિજ વળાંકવાળા રસ્તા પર મહત્તમ સલામત ઝડપ √μs/rg સમીકરણ છે, યાદ હોય તો. μs બરાબર આપણી પાસે 0.8 છે, r બરાબર આપણે 8 આવશે, g બરાબર 10. એટલે જવાબ અહીંયા છે 8 મીટર પર સેકન્ડ આવી જશે. તો આ થઈ ગયું 8 મીટર પર સેકન્ડ. ત્યાર પછી 164 નંબર જોવો જોઈએ. એક કાર લપસણા રસ્તા પર ના ખૂણા પરથી, એટલે આવી રીતે કોઈ ખૂણા પરથી અચળ ઝડપે વળાંક લે છે. જો ઘર્ષણાંક 0.5 હોય તો કાર જ્યાં વળાંક લે ત્યાં બનતા ચાપની લઘુ ત્રિજ્યા કેટલી હશે? લઘુ ત્રિજ્યા કેટલી હશે? 164 નંબરમાં જોવો જોઈએ આપણી પાસે.
તો આમાં ત્રિજ્યા શોધવાની છે v બરાબર પાછું સમીકરણ v બરાબર મ્યુએસ આરજી. તો અહીંયા v બરાબર આપણે ઝડપ આપી દીધી છે 10, મ્યુએસ બરાબર આપણી પાસે 0.5, આર શોધવાના, g બરાબર 10. પહેલાં બે બાજુ વર્ક કરી નાખો અને સાદુરૂપ આપી દો એટલે ત્રિજ્યા તમને મળી જશે, 20 મળી જશે. વર્ક કરો એટલે 100 થઈ જાય. પછી આ 5ને નીચે લઈ આવો એટલે 20 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર 168 નંબર ડાયરેક્ટ સૂત્ર જ છે. ઢોળાવાળા વક્રાકાર માર્ગ માટે, ઢોળાવાળો એટલે કે જ્યાં હાઈવે ઉપર અથવા તો અમુક જગ્યાએ કોમ્પિટિશન થતી હોય, ત્યાં છે આમ ઢોળાવાળો થોડોક ઢાળ આપેલો હોય, ત્યાં મહત્તમ સલામત ઝડપનું સૂત્ર શું છે? Vmax બરાબર અંડર રૂટમાં આરજી છે 1 મ્યુએસ પ્લસ ટેન થીટાના છેદમાં 1 માઇનસ મ્યુએસ ટેન થીટા. એટલે જવાબ આવશે બી જવાબ, ટેન થીટા પ્લસ મ્યુએસના છેદમાં 1 માઇનસ મ્યુએસ ટેન થીટા. તો પછી એના ઉપર આધારિત ડાયરેક્ટ સૂત્ર પર આધારિત 173 નંબરનો MCQ છે. મારા ખ્યાલ પ્રમાણે થઈ જવો જોઈએ. તમને ત્રિજ્યા અહીંયા આપી દેવામાં આવી છે 173 નંબર જોવો જોઈએ. આના ભાઈ સૂત્ર ઉપર આધારિત જ ત્રિજ્યા તમને આપી દીધી છે 300, g બરાબર 10, ટેન થીટા, ટેન 15નું મૂલ્ય લગભગ, એટલે જોજો લગભગ મને યાદ છે ત્યાં સુધી 0.27 લગભગ આવે છે. પછી જે હોય તે લઈ લેજો, બરાબર. નેચરલ ટેનમાં એક તમારી પાસે હશે જ નેચરલ ટેન. ઘર્ષણાંક 0.2 છે ના છેદમાં 1 માઇનસ મ્યુએસ એટલે 0.2 અને ટેન 15 બરાબર ઢાળનું મૂલ્ય, જ્યાં વળાંક લેવાતો હોય ત્યાં ઢાળનું મૂલ્ય 15 છે. એટલે ટેન 15 બરાબર 0.27, મ્યુએસ બરાબર 0.2. આ અંડર રૂટમાં છે બધું, ધ્યાન રાખજો સાદુરૂપ આપવામાં. અને સાદુરૂપ આપ્યા પછી તમને મહત્તમ સલામત ઝડપ મળી જશે. ત્યાર પછી મારા ખ્યાલ પ્રમાણે 175 નંબરે થઈ જ જવો જોઈએ. એને એ થિયરીમાં ઓપ્ટિમમ સ્પીડ અંડર રૂટમાં આરજી ટેન થીટા 175 નંબરમાં આને આ સૂત્ર યુઝ કરો. બધા ડેટા આપ્યા જ છે, બરાબર. અને ત્યાર પછી આપણે છે ઓપ્ટિમમ સ્પીડ માટે અંડર રૂટમાં આરજી ટેન થીટા સમીકરણ છે, યાદ હોય તો. બધી ડેટા છે, તમે ઓપ્ટિમમ સ્પીડ પણ મેળવી શકો, થિયરી ઉપર આધારિત જ છે. ત્યાર પછી વધુ ચર્ચા આપણે આગળ વધારશું અને ત્યાર પછી આપણે આગળ વધીશું MCQ માટે. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ MCQમાં. આગળ હજી MCQની ચર્ચા આગળ વધારશું, સાથે સાથે બધાએ સોલ્વ કરતા રહેજો.